જય જિનેન્દ્ર. તમારું પુણ્ય એક રિચાર્જની જેમ હોય છે. જેમ તમે પુણ્ય ભેગું કરો છો, અગર તમે એને ખર્ચી નાખો છો તો તમે ઝીરો પર આવી જાઓ છો, પણ તમે એને બેલેન્સ કરીને રાખો છો તો એ તમને જન્મોજન્મ કામ આવે છે. એનું વ્યાજ 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 એટલે તમને કામ આવતું હોય છે. વાપરી નાખો છો ઇન ધ સેન્સ કેવી રીતે, જેમ કે તમને નાની નાની રિક્વાયરમેન્ટ હોય છે. મને હોટલમાં જવું છે, પિક્ચર જોવા જવું છે, શોપિંગ કરવા જવું છે, મને માથું દુખે છે તો સારું થઈ જાય, પેટમાં દુખે છે તો સારું થઈ જાય. આ બધી તમારી નાની નાની વિશેષ છે. આવી નાની નાની વિશેષ જ્યારે તમે ભગવાન આગળ પ્રે કરીને માંગો છો તો તમારું પુણ્ય ધીરે ધીરે ખતમ થતું જશે. કેમ કે આપણી રિક્વાયરમેન્ટ પુણ્ય કરતાં વધારે હોય છે. જેમ કે આજકાલના જમાનામાં ઇન્કમ કરતાં ખર્ચો વધારે હોય છે, તો એવું થઈ ગયું છે. કેમ કે ડગલે ને પગલે આપણાથી ને પાપકર્મ થતું હોય છે અને પુણ્ય બહુ સ્લો થતું હોય છે. તો પુણ્ય આપણા પાસે બેલેન્સ નથી રહેતું, અને જ્યારે આપણી પાસે પુણ્ય બેલેન્સ નથી રહેતું તો એન્ડ મુમેન્ટ પર આપણને બહુ બધી તકલીફ થાય છે. ઘણા લોકો જો એન્ડ મુમેન્ટ પર વર્ષો સુધી માંદા હોય છે, કે પછી એમનું મોત બી ખરાબ થતું હોય છે, પછી એમના પાસે દવા લેવા માટે બી પૈસા નથી હોતા, કે એમને કોઈ જોવાવાળું બી નથી હોતું, એકલા હોય છે ઘરમાં. આવી ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી હોય છે. કેમ કે જે પણ તમે પુણ્ય કરો છો એને તમે ખર્ચી કાઢો છો. તો પુણ્યને ખર્ચવાનું નહીં, પુણ્ય વધારો અને પાપ ઓછા કરો, રિક્વાયરમેન્ટ ઓછી કરો, તો તમારું પુણ્ય બી વધશે, તમને હેપી લાઈફ બી મળશે, તમે એન્જોય કરશો, તમારો એન્ડ મુમેન્ટ પણ સારો થશે અને તમારો જન્મ પણ સારો થશે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવીશ કે તમારે ભગવાન આગળ શું માંગવાનું અને તમારે પુણ્ય કેવી રીતે વધારવાનું, તમારા કેટલા બધા ભાવ કેવી રીતે ઓછા થઈ જાય છે અને તમે મોક્ષનો માર્ગ તમારા માટે જલ્દી ખુલી જાય છે.